નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયમાં અલગ અલગ પાઠની આપણે સમજ મેળવીશું. આ પાઠને લગતા જે કાંઈ અંદર પ્રશ્નો આવે છે સાથે એમાં પ્રવૃત્તિલક્ષી જ્ઞાન છે એ પણ આપણે જોશું. કઈ રીતે પ્રવૃત્તિ કરી શકાય એમની માહિતી મેળવશું અને એમાં ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે એની ચર્ચા પણ કરવાના છીએ. તો પાઠની સમજૂતી જો વ્યવસ્થિત લીધેલી હશે તો આવનારી પરીક્ષાની અંદર તમે પ્રશ્નો પણ સારી રીતે લખી શકશો. તો વ્યવસ્થિત પાઠ સમજજો, બરાબર. આવનારી પરીક્ષા માટે આમાંથી તમે તૈયારી પણ કરી શકશો. તો અલગ અલગ પાઠને લગતા જે આવા વિડીયોઝ છે એ મુકાતા રહેતા હોય છે. જે નવા વિદ્યાર્થીઓ છે ચેનલમાં પહેલી વાર આવે છે, સબસ્ક્રાઇબ નથી કરેલા, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા નવા વિડીયોઝ છે એ ધોરણ વાઇઝ બધા પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. જો સબસ્ક્રાઇબ કરેલો હશે તો નોટિફિકેશન ફ્રી ઓફમાં તમને જોવા મળશે. તો શરૂઆત કરીએ આજે પહેલા પાઠ આહારના ઘટકો, બરાબર, કમ્પોનન્ટ્સ ઓફ ફૂડ. હવે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે આપણા શરીરની અંદર, બરાબર, આહારની જરૂરિયાત શું કામે હોય છે. પહેલી વસ્તુ એ તો આપણા શરીરની અંદર જે શક્તિ મેળવીએ છીએ, જે ઉર્જા આપને મળે છે એ ઉર્જા આપને આહારમાંથી મળે છે, બરાબર. એટલે આપણે શરૂઆતમાં પ્રસ્તાવના રૂપે આપણે પહેલા વાત કરેલી છે, તમે જોઈ શકો છો કે નીચલા ધોરણમાં આપણે એવા પદાર્થોની યાદી બનાવી હતી જે આપણે ખાઈએ છીએ. તો ભારતમાં વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થ વિશે આપણે ઓળખ મેળવી હતી. આગલા ધોરણની વાત કરી, બરાબર. અને કયા કયા પ્રદેશની અંદર કયા કયા ભાગો એટલે કે પ્રદેશમાં, બરાબર, ખાદ્ય પદાર્થો છે લેતા હતા અને એને નકશામાં અંકિત કર્યા હતા કે ભાઈ આ જગ્યાએ છે આ ભોજન લેવામાં આવે છે, બરાબર. તો ભોજનમાં સામાન્ય રીતે જોઈએ તો રોટલી એટલે કે ચપાતી, દાળ, રીંગણનું શાક છે એ હોઈ શકે છે. એ ઉપરાંત તો કે ભાઈ દાળ ભાત કરતા તો ભાત છે, સંભાર છે, પછી ભીંડાનું શાક છે હોઈ શકે છે. અને એ સિવાય ભોજનમાં જો ઉત્તપમ છે, ઈડલી છે, એવી વાનગી જો સાઉથની અંદર તમે જાઓ તો ત્યાં તમને જોવા મળે માછલી છે અને બીજા શાકભાજી છે એ જોવા મળે છે, બરાબર. આ રીતની જે વાનગીઓ છે બનતી હોય છે જુદા જુદા પ્રદેશ પ્રમાણે. એટલે તમે કયા પ્રદેશમાં રહો છો ભારતની અંદર એ પ્રમાણે તમારે ખાદ્ય પદાર્થો વાનગી છે એ જુદા જુદી બનતી હોય છે અને એની અંદરથી કયા કયા એમાં આહારમાંથી પૌષ્ટિક જે વિટામિન્સ છે કે સામાન્ય રીતે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન છે એ ત્રણમાંથી કયું મળે છે વધારે અને વિટામિન્સ કેટલા પ્રમાણમાં મળે છે પણ જોવું પડે છે. તો એ બધી બાબતની આગળ આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર. એટલે આ તમને પ્રસ્તાવના રૂપે આપેલું છે કે ખોરાકની અંદર વિવિધતા જોવા મળે છે દરેક જગ્યાએ ભારતની અંદર જુદા જુદા પ્રદેશ પ્રમાણે, બરાબર. હવે તમને અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. તો પ્રવૃત્તિ એક તમને એવી રીતે આપેલી છે કે સામાન્ય રીતે આપણા આહારમાં અનાજના બનેલી ઓછામાં ઓછી એક વાનગી તો હોય જ છે, બરાબર. તો એની આપણે અહીંયા વાત કરી પ્રવૃત્તિ એકની પાઠ્યપુસ્તકની કે વિવિધ ક્ષેત્રોના રાજ્યો લોકોના ભોજનમાં લેવામાં આવતા ખાદ્ય પદાર્થ વિશેની માહિતી મેળવી લઈ પહેલા. તો સામાન્ય રીતે જોઈએ કે આહારની અંદર અનાજમાં બનેલી વસ્તુ ઓછામાં ઓછી એક આપણે લેતા હોઈએ, ઓછામાં ઓછી એક અનાજની બનેલી વસ્તુ, બરાબર. બીજા ખાદ્ય પદાર્થમાં શું લેતા હોય તો કે દાળ લેતા હોય, બરાબર, અને વાનગી કોઈ પણ લેતા હોય, બરાબર, કે શાકભાજી કોઈ લેતા હોય છે. તેમાં દહીં, છાશ, મઠો અથવા તો અથાણું પણ સામેલ હોઈ શકે છે. અને એવા વિવિધ ક્ષેત્રોના આહારના કેટલાક ઉદાહરણ આપણે કોષ્ટક 1.1 માં આપવામાં આવ્યા છે અને અન્ય રાજ્યોના કોષ્ટક છે એ પણ આપણે ઉમેરેલા છે. એટલે કોષ્ટકની અંદર તમને ઘણી બધી માહિતી મળશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે પંજાબ, આંધ્રપ્રદેશ સિવાયના જે કોષ્ટક છે આપણે આવરી લીધેલા છે. તો કોષ્ટક 1.1 તમે જોજો ખાસ. વિવિધ ક્ષેત્રો રાજ્યના લોકોના કેટલાક સામાન્ય ભોજન તમને પ્રશ્નમાં પૂછે તો થોડુંક માહિતી હોવી જોઈએ. જેમ કે વાત કરીએ પંજાબની અંદર તો કે ભાઈ અનાજ તરીકે વસ્તુ મકાઈનો રોટલો છે, પછી દાળ અથવા માંસની વસ્તુમાં રાજમા, વાલના બીજ છે, શાકભાજીમાં સરસવનું શાક, બરાબર, સરસવની ભાજીનું શાક છે અને અન્ય તરીકે તો કે દહીં છે, લસ્સી છે એ પણ ઉપયોગમાં લે છે, ઘી ઉપયોગમાં લે છે પંજાબની અંદર, બરાબર. પછી વાત કરીએ બીજા પ્રદેશ તરીકે આંધ્રપ્રદેશ, તો એમાં અનાજ સામાન્ય રીતે ભાત ઉપયોગમાં લે છે, તુવેર દાળ અને રસમની દાળનો ઉપયોગ કરે છે જેને ચારું કહેવાય. પછી શાકભાજી તરીકે ટીંડોળા એટલે કે કંદૂરનો ઉપયોગ કરે છે. છાશ, ઘી, અથાણાનો અન્ય તરીકે ઉપયોગ કરે છે. ગુજરાતમાં સામાન્ય રીતે અનાજની વસ્તુ છે ભાત છે,
બરાબર. પછી તુવેર દાળનો ઉપયોગ કરે છે. બીજું બટેટાનું શાક અને બીજા શાકભાજીઓનું શાક છે એ પણ જોવા મળતું હોય છે. છાશ સલાડ છે એ પણ આપણે વધારે ઉપયોગમાં લઈએ છીએ. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ભાત સામાન્ય રીતે છે અનાજની વસ્તુ તરીકે. બીજી વસ્તુમાં માછલી, પછી ચીંગરી મલાઈ કરી, અન્ય વસ્તુ તરીકે રસગુલ્લા લુચીનો ઉપયોગ કરે છે. તમિલનાડુમાં ઢોસા ભાતનો ઉપયોગ કરે છે. સંભાર રસમનો ઉપયોગ છે. શાકભાજીમાં બટેટાનું શાક છે. અન્ય વસ્તુ મેંદુવડા ચટણીનો ઉપયોગ કરતા જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં પરોઠા જ દાળનો ઉપયોગ કરે છે. કોરમાં પસંદા છે. બરાબર. અને પકોડા અને ચાટ અન્ય વસ્તુ તરીકે જોવા મળે છે. રાજસ્થાનમાં બાજરીના રોટલા છે. દાળ બાટી જે કહીએ છીએ બરાબર. કઢી ને દાળનો ઉપયોગ વધારે કરતા જોવા મળે. ભીંડીની સબ્જી જોવા મળે. અથાણા ઘેવર લસણની ચટણી અન્ય વસ્તુ તરીકે જોવા મળતી હોય છે. તો નિર્ણય આપણે કહી શકીએ કે જુદા જુદા રાજ્યોના લોકોના ભોજનમાં વિવિધતા જોવા મળે છે. શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. કારણ કે તમે જુઓ કે દરેક જગ્યાએ તમને બરાબર અમુક વસ્તુ સેમ દેખાશે, બાકી થોડી ઘણી વસ્તુમાં ફેરફાર જોવા મળે છે. અને આ ફેરફારના કારણે દરેક પ્રદેશની વાનગીઓ છે એ વખણાય છે. બરાબર. આપણે જે જગ્યાએ જાય ત્યારે આપણે પૂછીએ ને આ તમારે વસ્તુ કઈ વખણાય છે ખાવાની અંદર, તો એમ કહે કે ભાઈ અમારે આ વસ્તુ છે એની પ્રખ્યાત છે અને આ ખાવામાં તમને મજા આવશે અને એ વસ્તુ છે ત્યાંની પસંદીતા હોય છે, બધા માટે ફેવરિટ હોય છે એમ. ચાલો, તો આ રીતે કોષ્ટક તમે પૂર્ણ કરી શકો છો જે આપને અહીંયા આપેલું હતું. બરાબર. અને એ આપણે કોષ્ટક છે એ જોયું અને એમાં બીજા રાજ્યોને પણ આપણે માહિતી મેળવી છે. બરાબર. તો અહીંયા આપણે વાત કરી એ પ્રમાણે કે બીજી જે કઈ વાનગીઓ છે એ કોષ્ટકની અંદર આપણે જોઈ લીધી છે. એથી વાત કરીએ હવે કે ક્યારેક આપણા ભોજનમાં ખરેખર બધા પ્રકારની વાનગી હોતી નથી. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈએ છીએ જે રસ્તામાં હોય. આપણામાંથી કેટલાક લોકો મોટા ભાગે બધા પ્રકારની વાનગી ખાવી શક્ય બનતી નથી. ઘણી વખતે આપણે પ્રવાસમાં જતા હોય તો એમાં એવું ન હોય કે ભાઈ આ વાનગી છે એ મારે જોઈએ છે તો એ જ વાનગી તમને ત્યાં મળતી હોય. કારણ કે તે જગ્યાએ જે અમુક વસ્તુઓ છે એ બનતી ન હોય જે આપણે ત્યાં બનતી હોય. એટલે એવું જરૂરી નથી કે તે જ આપણે મળી જાય. બરાબર. સાથે આહારમાં વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો છે એ આપણે વર્ગીકરણ કરી અને આપણે એને જોવું પડે કે આવું શું કામ એમ થાય છે એનું કારણ જાણવું પડે. કારણ કે એ જગ્યાએ એ ખેતી લાયક જે પેદાશો છે ઉત્પન્ન થતી હોય એ જગ્યાએ લોકો વિશિષ્ટ પાકનું ઉત્પાદન લેતા હોય, સાથે એ લોકો માનતા હોય કે આ પાક છે એ સારી રીતે ખાય તો એમાંથી પૌષ્ટિક આહાર મળી શકે છે. એટલે ખોરાકની શરીરની આવશ્યકતા છે એટલે જુદા જુદા પ્રદેશ પ્રમાણે જે વિવિધ પ્રકારનો ખોરાક છે એ જોવા મળે છે અને આપણા શરીર માટે સામાન્ય જે પ્રોટીન ચરબી વિટામિન ખનિજ ક્ષારો છે એ પૂરતા પ્રમાણમાં મળી જાય અને એના કારણે કાર્બોદિત કે જે કંઈ આપણે જે વસ્તુ છે શરીરમાં ઘટતી હોય એ આપણા ખોરાકમાંથી મળે તો જ આપણું શરીર છે એ સમતોલ આહાર લે એમ કહી શકીએ. આપણે સારી રીતે આપણી શક્તિ છે એ શરીરમાં લાવી શકીએ છીએ. બરોબર. પ્રસ્થાનના ભાગરૂપે પ્રવૃત્તિ આપણે આપી દઈએ કે જુદા જુદા પ્રદેશમાં જે વિવિધતા સભર ખોરાક એટલે કે વાનગીઓ બને છે એની માહિતી મેળવી આપણે. બરોબર છે. ચલો, હવે એના પછી આગળ આપણે જોઈએ નવો પોઈન્ટ આવે છે જે આપણે વાત કરીએ કે 1.1 વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થમાં શું હોય છે? વોટ ડુ ડિફરન્ટ ફૂડ આઇટમ્સ કન્ટેન? તો જુદા જુદા જે ખાદ્ય પદાર્થો જેટલા આપણે ઉપયોગમાં લઈએ છીએ એની અંદર શું જોવા મળે સામાન્ય રીતે એની બાબત અહીંયા આપણે આપેલી છે. આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારના ઘટકોની બનેલી હોય છે. બરાબર. સામાન્ય રીતે આપણે શાક બનાવતો તો શાકની અંદર જે ઘટકો છે એ જુદા જુદા મસાલા ઉપયોગ કરતા હોય છે. સાથે એમાં તમે જુઓ છો કે શાકની અંદર પાણીનો ઉપયોગ થયો હોય, તેલનો ઉપયોગ થયો હોય, તો આ બધા જ જે ઘટકો મળે છે ને ત્યારે આખું એક શાક બને છે. તો એ ઘટકોની વાત અહીંયા કરેલી છે. આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળતા આ ઘટકો છે એ પાછા શેમાંથી બન્યા છે? અમુક વસ્તુ વનસ્પતિમાંથી બની હોય, અમુક વસ્તુ પ્રાણીઓ દ્વારા બનેલી હોય છે. તો એ શરીર માટે કેટલી આવશ્યક છે એ બધા જ આવશ્યક દ્રવ્યો છે એ કેટલા જરૂરી છે અને આ દ્રવ્યને શું કહેવામાં આવે? પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. તો આ પોષક દ્રવ્યો છે એની જરૂરિયાત કેટલી છે એ આગળ આપણે જોઈએ અથવા તો પોષક તત્વોની જરૂરિયાત કેટલી છે એની વાત કરીએ તો બીજા પેજ ઉપર આપ્યું છે તમને કે આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો છે. યાદ રાખજો, પોષક તત્વો એટલે શું?
વ્યાખ્યા તરીકે પૂછે તો આપણા શરીરની અંદર જે ઉપયોગી એવા તત્વો જેના દ્વારા આપણા શરીરને બધા જ પ્રકારના મૂલ્યો સભર આહાર મળી જાય, બરાબર, એવા તત્વોને પોષક દ્રવ્યો અથવા તો પોષક તત્વો કહેવાય છે. અને એમાં કાર્બોદિત આવે છે, પ્રોટીન આવે છે, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો આવે છે. એ ઉપરાંત પણ આહારમાં પાચક રેસાઓ પણ ઉપયોગી થાય છે, બરાબર છે. તો પાચક રેસાઓ છે અને પાણીનો સમાવેશ થતો હોય છે. ફાઈબર્સ વાળા જે અમુક જે વસ્તુઓ છે ખાવી જોઈએ શરીર માટે એ પણ ઉપયોગી થાય છે અને એના પણ ઘણા લાભો હોય છે, બરાબર, એ પણ ઉપયોગી થતું હોય છે. પછી પ્રશ્ન કરે છે શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? તો દરેક ખાદ્ય પદાર્થોની અંદર બધા જ પોષક દ્રવ્યો હોય એવું જરૂરી નથી, બરાબર. અમુક ખાદ્ય પદાર્થની અંદર અમુક પ્રકારના પોષક દ્રવ્યો હોય, ધારો કે એક છે ચરબી વાળો ઘટક છે તો એની અંદર ચરબી વધારે પ્રમાણમાં છે, બીજા પ્રોટીન અને કાર્બોદિત ઓછા પ્રમાણમાં હોય, બરાબર. એટલે બધું જ મળી જાય એવું જરૂરી હોતું નથી. પછી વાત કરી છે કે કેટલીક સરળ પદ્ધતિ દ્વારા આપણે એ પણ ચકાસી શકીએ છીએ કે તેમાં રાંધેલા ખોરાકમાં કે કાચી સામગ્રીમાં એક કે વધારે પોષક દ્રવ્યો હાજર છે કે નહીં. એટલે આપણે ચકાસણી કરીને જોવાનું છે, બરાબર. આપણે પ્રવૃત્તિ આગળ આવે છે કે આની અંદર કેવા પ્રકારનો ઘટક છે અને એ આપણે કેમ ખબર પડે કે આ જ ઘટક છે, તે પ્રવૃત્તિથી આપણે જાણીશું અને એનાથી આપણે ખ્યાલ આવી જશે કે આની અંદર આ પોષક દ્રવ્ય હાજર છે, બરાબર. તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પરીક્ષણ માટેની કસોટી છે એને આપણે ચર્ચા કરીએ અને પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણી છે આપણે કરવાની છે. તો ચાલો આપણે આ પોષક દ્રવ્યો જે છે એના પરીક્ષણો કરીએ અને એના આધારે કોષ્ટકમાં નોંધણી કરતા જઈએ. આ પરીક્ષણો કરવા માટે આપણે જે વસ્તુઓ જોશે એના માટે આયોડિન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણની પણ જરૂર પડશે. બીજું કેટલીક ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળીની પણ જરૂર પડશે અને ડ્રોપરની પણ જરૂર પડશે, બરાબર. ટેસ્ટ ટ્યુબ છે કસનળી છે અને ડ્રોપર છે જેનાથી આપણે જે નાના બાળકોને પાણી અથવા તો દવા પીવડાવવા માટેનું જે ડ્રોપર આવે છે એ ટાઈપનું ડ્રોપર છે ઉપયોગી થઈ શકે. આ પરીક્ષણ રાંધેલા ખોરાક સામગ્રી ઉપર પણ કરી શકીએ અને કોષ્ટકમાં પરીક્ષણો છે એને અવલોકન નોંધતા જવાના છે અને ખાદ્ય પદાર્થની સામગ્રી છે આપણે દર્શાવેલી છે. તમારું પરીક્ષણ તે પૈકીની અથવા અન્ય ઉપલબ્ધ ખાદ્ય સામગ્રી પર પણ કરી શકો છો. આ પરીક્ષણો સાવધાનીપૂર્વક કરવાના છે, બરાબર. આમાં ધ્યાન રાખવાનું છે પરીક્ષણ કરતી વખતે, બરાબર. જે રસાયણો છે એને કોઈને ખાવાનો અથવા ચાખવાનો પ્રયાસ કરવાનો નથી, બરાબર. એમ તમને કહી દીધું પહેલાથી જ. અમુક પ્રકારના રસાયણો હોય આપણા શરીરને શું કરતા હોય, નુકસાન કરતા હોય છે. એટલે ચકાસણી કરતી વખતે ચાખવાની પ્રયત્ન કરવાનો નહીં, નહીં તો આપણા શરીરને નુકસાન કરી શકે. જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તમારા શિક્ષકને પણ તમે કહી શકો છો અને અહીંયા બોક્સમાં દર્શાવ્યા પ્રમાણે પણ તમે પ્રવૃત્તિ કરી શકો છો. ચાલો વિવિધ ખાદ્ય પદાર્થના પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં. કાર્બોદિત ઘણા પ્રકારના હોય તો કાર્બોદિતનું પરીક્ષણની વાત કરી. હવે આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત પદાર્થ એટલે કે એમાં સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપમાં આપણે જોવા મળતું હોય. તો સ્ટાર્ચ છે અને શર્કરા છે કે નહીં એના દ્વારા આપણે જાણી શકીએ કે એમાં કાર્બોદિત છે કે નહીં. જો ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે એનું સરળતાથી પરીક્ષણ કરીને જાણી શકીએ કે ભાઈ આ પદાર્થની અંદર કાર્બોદિત રહેલો છે. તો એના માટેની જે વાત કરી છે, બરોબર, કે પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ટિંચર આયોડિન થોડા ટીપા ઉમેરીને આયોડિનનું દ્રાવણ બનાવી શકાય છે. બીજું તો કે એમાં 100 મિલી પાણીમાં 2 ગ્રામ જેટલું કોપર સલ્ફેટનું ઓગાળીને કોપર સલ્ફેટનું દ્રાવણ પણ બનાવી શકાય છે. અને ત્રીજું 100 મિલી પાણીમાં 100 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી પણ કોસ્ટિક સોડાનું દ્રાવણ બનાવી શકાય છે. એમાં 10 ગ્રામ છે, 2 ગ્રામ છે, કારણ કે એ જલદ હોય છે, બરાબર. એ પ્રમાણે થોડુંક ફેરફાર હોય છે. તો અહીંયા આપણે પ્રવૃત્તિ 2 જે છે સ્ટાર્ચ માટેનું પરીક્ષણ એ પ્રવૃત્તિ આપણે જોઈ લે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ બીજી પ્રવૃત્તિ જે અહીંયા આપેલી છે કે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીની હાજરી તપાસવાની છે. તેમાં ખાદ્ય પદાર્થો આટલા જોશે ટોટલ, બરાબર. કાચા બટેટા, દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલા ચોખા, સૂકું કોપરું, ચણાનો લોટ, રાંધેલી દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો, બાફેલું ઈંડું, સફેદ ભાગ. પહેલી જે પ્રવૃત્તિ આપેલી છે ને ખાદ્ય પદાર્થ કે સ્ટાર્ચનું, એ સ્ટાર્ચનું પરીક્ષણ આપણે જોઈએ, બરાબર. એમાં સ્ટાર્ચના પરીક્ષણનો હેતુ શું છે
કે આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. એમાં કઈ કઈ સાધન સામગ્રી જોશે તો કે આપેલ પદાર્થના નમૂના, બરાબર, જે આપણે આગળ જોયા એ નમૂના જોશે, આયોડિનનું દ્રાવણ જોશે, પછી કોપર ને કાચની પ્લેટ. તો પદ્ધતિ જોઈએ હવે, બરાબર, તમે આકૃતિમાં જોઈ શકો છો કઈ રીતે પ્રવૃત્તિ કરે છે આખી. હવે એમાં જોઈએ તો આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો છે થોડી માત્રામાં લઈ લેવાનો છે, બરાબર. આમાંથી કોઈ પણ એક નમૂનો લેવાનો છે ને તેને કાચની પ્લેટ ઉપર મૂકવાનો, તેના પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખવાના. 2-3 ટીપા નાખશો, બરાબર, કાચની પ્લેટ ઉપર લઈને એના ઉપર આયોડિનના 2-3 ટીપા નાખવાના. આયોડિનના 2-3 ટીપા નાખો ને તમે એટલે જે દ્રાવણનો રંગ છે એ ભૂરો થાય છે કે કાળો થાય છે, બરાબર, એ તમારે જોવાનું છે. અને એ દરેક ખાદ્ય પદાર્થ ઉપર આ આયોડિનના ટીપા નાખીને અવલોકન કરતું જવાનું. તો અવલોકન કરતા તમને જણાશે કે બટેટા છે, ચોખાનો લોટ છે અને રાંધેલા ચોખા, એના ઉપર આયોડિનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થો છે ને ભૂરા કે કાળા રંગના બને, બરાબર. કેના કેના? બટેટા, ચોખાનો લોટ ને રાંધેલા ચોખા. અગાઉ આપણે જેટલા ખાદ્ય પદાર્થ જોઈએ એમાંથી 3 ઉપર તો કે ભૂરા કાળા રંગનો જે ભાગ છે જોવા મળ્યો. તો નિર્ણય આપણે લખી શકીએ કે બટેટા, ચોખા, રાંધેલા ચોખા એટલે એ ભાત, બરાબર, એમાં શું છે તો કે સ્ટાર્ચ રહેલો છે. એ પ્રવૃત્તિ આપણે એ રીતે કરી શકીએ, બરાબર. એમાં શું રહેલો છે? સ્ટાર્ચ રહેલો છે. તો અહીંયા સુધી આપણે વાત કરી કે ભાઈ એમાં સ્ટાર્ચની પ્રવૃત્તિ આપણે કોષ્ટકમાં નોંધવાની હતી. તો ત્યાં સુધી રાખીએ આજે, બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રોટીનનું પરીક્ષણ છે એ બીજા લેક્ચરમાં જોઈએ, બરાબર. તો આ રીતે સ્ટાર્ચનું પરીક્ષણ કરવાનું છે કે ભાઈ એની અંદર ખાદ્ય પદાર્થમાં બધાની અંદર ધોઈને પેલા રાખી દેવાના ખાદ્ય પદાર્થ, એમાં આયોડિનના જે ભાગ છે એના, બરાબર, એના ઉપર 2-3 ટીપા નાખતી અને ભૂરો કે કાળો રંગ થાય છે કે નહીં. જો થતો હોય એમાં 3 વસ્તુ આપણે જોઈ કે રોટલીનો ભાગ, રાંધેલા ચોખા અને ભાત જે કહીએ, અને એની અંદર સામાન્ય રીતે ચોખાના અંદર જે ભૂરો કે કાળો રંગ થાય છે એટલે એમાં સ્ટાર્ચ રહેલો છે એમ કહી શકાય. એ પ્રવૃત્તિ આપણે જોઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોટીન માટેનું પરીક્ષણ છે ત્યાંથી શરૂઆત કરશું, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. આવા વિડીયો જોતા રહેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રોટીન માટેનું પરીક્ષણ છે ત્યાંથી શરૂઆત કરશું, બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.